કેમ છો શ્રોતા મિત્રો? મજામાં છો ને? આજની વાર્તા જન્માષ્ટમી વિશે. જન્માષ્ટમીનું વ્રત એ જન્માષ્ટમી શ્રાવણ વદ આઠમના દિવસે, જે દિવસે જ કૃષ્ણનો જન્મ થયો હતો, એ દિવસને આપણે ગોકુળ અષ્ટમી અથવા તો જન્માષ્ટમી કહીએ છીએ. આ દિવસે ભાવિક ભક્તો ઉપવાસ કરે છે અને રાત્રે કૃષ્ણના જન્મ થયા બાદ જ બીજા દિવસે પારણા કરે છે. એટલે એ દિવસે ફરાળ ખાય છે અને બીજા દિવસે પારણા કરે છે. આખો દિવસ મંદિરમાં ભજન કીર્તન થાય છે. ભાવિકો હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી એના નામનો હર્ષોનાદ કરે છે અને ગુલાલ ઉડાડી અને આનંદ ઉત્સવ કરે છે. જન્માષ્ટમીના દિવસે મંદિરોમાં ભજન કીર્તન ઉપરાંત કૃષ્ણની કથા પણ વંચાય છે. ઠેર ઠેર મેળા ભરાય છે. ગામડાની અંદર તમે જાઓ કે સૌરાષ્ટ્રની અંદર જાઓ તો એ દિવસે મેળા લાગેલા હોય છે અને મેળાની અંદર લોકમાનવ હિલોળા લેતું જોવા મળે છે. આખો દિવસ આનંદ ઉત્સવ કર્યા પછી રાત્રે 12 વાગે મંદિરોમાં કૃષ્ણ જન્મ થાય છે, આરતી થાય છે અને તેના દર્શન કરવા ભાવિકો ઉમટી પડે છે. જશોદા મૈયા કૃષ્ણને પારણું ઝુલાવતા હોય છે, એવી જ રીતે દરેક ભાવિક ભક્તો પારણા ઝુલાવે છે. અને હિંડોળા, તમને બધાને ખ્યાલ હશે કે 1 મહિના અગાઉથી જ હિંડોળાના દર્શન ચાલુ થાય છે અને 1 મહિના આપણે બધા મંદિરે જઈ અને લાલાને હિંચકો નાખી અને એક લાલો આપણું બાળક સમાન છે એમ ભગવાનને બાળક માની અને એને ઝુલાવતા હોઈએ છીએ. તો આ રીતે આપણે જન્માષ્ટમીનો પર્વ ઉજવીએ છીએ.